ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે શહેરના સોનેરી મહેલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રામાં જોડાયા હતા અને શહેરના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શ્રી રામ ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રા શહેરના ભોઈવાડ, લલ્લુભાઈ ચકલા, હજીખાના અને નવા ડેરા વિસ્તારોમાં પસાર થઈ કષ્ટભંજન હનુમાન મંદિર ધોળીકુઈ ખાતે સમાપ્ત થઈ હતી. રામનવમીના આ પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ યાત્રા સોનેરી મહેલથી સ્ટાર્ટ થઈ લલ્લુભાઈ ચકલા, મોટા ભોઈવાડ, લલ્લુભાઈ ચકલા, નવા ડેરા, હાથીખાના બજાર, દાંડિયા બજાર, ધોળીકુઈ થઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકુઈ સમાપન થશે. રસ્તામાં વિવિધ જગ્યાએ ભરૂચની ધર્મપ્રિય જનતા રામલલ્લાનું સ્વાગત કરશે, તેમની આરતી ઉતારશે. અમે ભરૂચની ધર્મપ્રિય જનતાને ખૂબ ખૂબ આવકારીએ છીએ અને તમામનો અમે ખૂબ આભાર માનીએ છીએ.